ઓલપાડ પોલીસે ઓરામા રોડ ઉપર આવેલા ચંદ્રન ગેસ સર્વિસ નામના ઇન્ડિયન ગેસના ગોડાઉનમાં છાપો મારી રાંધણ ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરી રહેલા આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી છે અને ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી કુલ ₹25.47 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. ઓલપાડ તાલુકાના માસમા ઓરમા ગામ તરફ જતા રોડના અડીને ચંદન ગેસ સર્વિસ નામનો ઇન્ડિયન ગેસ કંપની એજન્સીનું ગોડાઉન આવેલ છે. ઓલપાડ પોલીસ મથકના પીઆઈ CR જાદવે બાતમી મળી હતી કે એજન્સીના માલિકો તથા તેના સાગરીતો દ્વારા ગોડાઉનમાં મૂકેલું ધરેણું રાંધણ ગેસમાં સીલબંધ બાટલોને સીલ સાથે ચેડા કરી તેમાંથી અન્ય ખાલી બોટલોમાં ગેસ રિફિલિંગ કરી ગેસનો જથ્થો કાઢી ગ્રાહકોને વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના પગલે પોલીસે ટીમ ચંદન ગેસ એજન્સી ગોડાઉન ઉપર છાપો માર્યો હતો. તે દરમિયાન ગોડાઉનમાં હાજર મૂળ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વતની પ્રવીણ સુરેશ વસાવા હાલ રહે માસમાં ચંદન ગેસ એજન્સી પોતે સીલબંધ ગેસની ધરેણું રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસની બોટલોને સીલ તોડી ગેસનું રિફિલિંગ અન્ય બોટલમાં કરી બોટલો ફરી સીલ કરી રહ્યો હતો, જેથી પોલીસે તેની કુલ ₹25,47,040નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરિકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત રેન્જના પોલીસ નિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશકુમાર જોઈસર સાહેબ તથા કામરેજ ડિવિઝનના SDPO સાહેબ DYSP સાહેબ શ્રી RR સર્વે સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને જો ગુના બન્યા હોય તો તાત્કાલિક ડિટેક્ટ કરી આરોપીઓને તાત્કાલિક પકડી અને તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવી. આવી સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બાતમી મળેલ, જે બાતમીમાં માસમા વિસ્તારમાં એક ચંદન ગેસ એજન્સી છે. તે ગેસ એજન્સીમાં ચંદન ગેસ સર્વિસ એજન્સીમાં ઇન્ડિયન ઘરેલું ગેસના બોટલમાં આ લોકો ઘરેલું તથા કોમર્શિયલ બાટલાઓ માંથી ગેસ ચોરી રિફિલિંગ કરી અને ગેસ ચોરી બીજી બોટલોમાં ભરી અને આ અન્ય જગ્યાએ વેચવામાં આવે છે. જે બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DB દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિરલભાઈ તથા ઓલપાડ પોલીસ ટીમે રેડ કરેલ અને આ રેડ સફળ થયેલ. આ રેડમાં પોલીસે રેડ કરી કુલ ગેસની બોટલો ટોટલ નંગ 917, જગ્યા પરથી કુલ વાહનો 8, 2 મોબાઈલ, રોકડા રૂપિયા, 3 વજન કાંટા, આ ગેસના સીલ ટોટલ 8, એક નોઝલ. આમ આ તમામ પ્રકારનો રેડ દરમિયાન ઓલપાડ પોલીસે કુલ મુદ્દામાલ ₹25,47,040નો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક આરોપીને ઝડપી પાડેલ છે અને અન્ય આરોપીને વોન્ટેડ બતાવી પોલીસે તપાસ હાથ ધરેલ છે. આ લોકો જગ્યા પર જઈ અને ગેસની બોટલો જે આવે છે એના સીલ તોડી અને નોઝલ મારફતે એક ભરેલ ગેસની બોટલમાંથી થોડો ગેસ ચોરી બીજી ખાલી બોટલમાં ગેસ ભરી અને આ બોટલો જે છે એ ખોટી રીતે વેચવામાં આવે છે. બસ એ હાલ તપાસ ચાલુ છે. એક આરોપીની પૂછપરછ ચાલુ છે, જે રિમાન્ડ દરમિયાન આગળની તપાસના ધ્યાન પર આવશે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઓલપાડ.